મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર। આપણે ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ કે આપણે જે બન્નીનું જે વરસાદ પછીનું વાતાવરણ તમને બતાવશું કે જે છે એ લાઈવ એ ખરેખર તમે જોઈ શકો છો કે બન્નીમાં જે અમુક જગ્યાએ પાણી ભરાણા છે અને અમુક જગ્યાએ કોરો વિસ્તાર પણ છે। તો તમે ત્યાંનો હાલ માહોલ તમે જોઈ શકો છો કે ખરેખર જોરદાર બન્નીની ભેંસોનો આનંદ કઈ રીતે હોય એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખરેખર બન્ની ભેંસો આમ જ ખુલ્લી હોય છે। એમને ન કોઈ બાંધવામાં આવે કે ન કોઈ એને ખુલ્લામાં કે પાણીમાં જવા માટે ન કોઈ તેમને પ્રતિબંધ હોય। તે ત્યાંની રીતે એમના જે એરિયા પ્રમાણે મોજ શોખ કરતી હોય છે। તમે જોઈ શકો છો કે હાલ બપોરનો સમય થયો છે। બધી જ અમુક ભેંસો જે પાણીમાં આનંદ આવે એ ખાસ પાણીમાં બેઠી છે અને અમુક બારે બેઠી છે। તમે ખરેખર આ જોટી છે પણ તમે જોઈ શકો છો એ ખરેખર તેનો રૂપ રંગ બધી ભેંસો એક જ સરખી છે, ગુંડી છે, પ્યોર બન્ની નસલની છે। તમે જોઈ શકો છો કે ખરેખર આ બધું કોરું છે અને આ બાજુ જે પાણીમાં ભેંસો આનંદ લઈ રહી છે। બધી ભેંસો જે જોરદાર કેરેક્ટરવાળી છે અને તેમનું દૂધ ક્ષમતા પણ સારી છે। બન્ની એટલે પ્યોર બન્ની નસલની છે। ઘણા લોકોને ખબર જ પડતી હશે કે બન્ની જે કેવા લક્ષણો ધરાવતી હોય। તમે જોઈ શકો છો કે અમુક ભેંસો કે જે શીંગડો ગોળ હોવાથી એ બન્ની નસલની નથી હોતી। ઘણા બીજા લક્ષણો પણ હોતા હોય છે એ તમને ખબર હશે ન હોય તો તમે જોઈ શકો છો કે ખરેખર ભેંસોનો આનંદ અને એને ભેંસોનો માહોલ પણ જોઈ શકો છો। આ બુલ છે ત્યાંનો ખરેખર જોરદાર હો। તેનું રૂપ પણ ખરેખર જોરદાર છે અને ભેંસો સૂઈને પણ આનંદ કરતી હોય તમે જોઈ શકો છો। આપણે ત્યાં લીમડો હોય અને છાંય ઓગાળતી હોય છે। ભેંસો અહીંયા પાણીમાં રહે છે, મોજ શોખ કરે છે, તેના કારણે દૂધની ક્ષમતા વધારે હોય છે। તમે જોઈ શકો છો કે પાણીની અંદર પણ ભેંસો ઓગાળે છે અને એકદમ આનંદ લઈ રહી છે। આ તમે જોઈ શકો છો કે 12 મહિનાની હશે પણ ખરેખર જોરદાર। અને અડધી ભેંસો પાણીમાં છે અને અડધી પાણીની બારે ઊભી છે। એ પણ બધી તમને 150 પોણા 200 જેટલી ભેંસો છે। તમે બધી જુઓ એ ખરેખર બન્નીમાં કેવું વાતાવરણ હોય છે અને કેવા રૂપની ભેંસો હોય છે। જો આ ઘંટવાળી ભેંસ કે ખરેખર જે મેન ભેંસ કહેવાતી હોય એ બધી ભેંસો એકથી ભેંસો ચડિયાતી હોય છે। તમે જે એનો ગાળા જોઈ શકો છો, જે અડર પાવર તમે જોઈ શકો છો કે ખરેખર બન્નીની ભેંસો કોઈ ભેગા બેલાની હોતી જ નથી। ખરેખર સારી જ હોય છે। જે 99% ભેંસો સારી જ હોય છે, સારા દૂધવાળી પણ હોય છે। તમે જોઈ શકો છો કે ખરેખર સોનું જ કહેવામાં આવે હાલની તારીખમાં। દરેક ભેંસો દેખો ખરેખર સારી ઉચ્ચ ક્ષમતાવાળી અને સારા દૂધવાળી ભેંસો છે। આ પહેલી જ ભેંસ છે। તમે એનું આખું સ્ટ્રક્ચર જુઓ, તેની બોડી જુઓ એ ખરેખર એ કેટલા પાવરમાં છે। હજી તો 4-5 દિવસ થયા હશે વિયાણ થયાને। તમે જોઈ શકો છો જે છે એ આપણે લાઈવ બતાવવાનું છે, કંઈ એડિટિંગ નથી કરવાનું। અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને ખરેખર આપણે સારા અને પશુપાલનના સારા વિડીયો તમારી સુધી પહોંચાડવાનો 100% પ્રયત્ન કરશું। આ કુંઠી તમે જોઈ શકો છો કે જે ભૂરી છે ખરેખર છે તો ત્રીજા એક વેતરમાં પણ જોરદાર। હવે અમુક ભેંસો પાણીમાં વારંવાર રહેવાથી પણ બારે પણ આવતી હોય છે। તમે જોઈ શકો છો ખરેખર બધી ભેંસો બન્નીની છે પણ તમે ખરેખર જોશો તો આનંદ આવશે કે ખરેખર કેટલી જોરદાર છે। એકદમ શાંત ભેંસ। આવી રીતે આપણા વિસ્તારમાં પણ જો ખુલ્લી હોય, પાણીની વ્યવસ્થા હોય, એક બાજુ કોરું હોય તો ખરેખર આપણે ત્યાં પણ ગરીબ ભેંસ તૈયાર થાય અને જેમ ભેંસને આનંદ આવે એમ તે રહી શકે તો એ આનંદથી દૂધ પણ વધુ આપી શકે। કે ભાઈ દ્વારા બધી ભેંસો બહાર કઢાવીએ તમે જુઓ કે ખરેખર ભેંસો કેટલું તેનું રૂપ રંગ અને કેટલા લક્ષણો ધરાવે છે।
ખરેખર મિત્રો અહીંયા ઘણી જૂની નસલની પણ ભેંસો છે કે તમે જોઈ શકો છો, અને ઘણી નવી ઉછેર છે, પણ તેમના ખૂબ જ તેઓ વધુ જાણતા હોય છે, એના કારણે પ્યોર બની નસલનો જ ઉપયોગ કરતા હોય છે. ખરેખર જોરદાર છે. અને તમે જોઈ શકો છો કે આ જો કુંઢી નસલ અને ઓરિજિનલ જે નસલની જે સારી ભેંસો હોય તેઓ દરેકનું રાખતા હોય છે અને તેનું ઉછેર પણ કરતા હોય છે. તેઓ પાડા દરેકનો ઉછેર કરી અને ઘણા લોકો વેપાર પણ કરતા હોય છે, તમે જોઈ શકો છો કે ખરેખર ઘણા વર્ષ જૂની નસલ પણ તેઓ હજી સુધી સાચવી રાખી છે, અને તેમનાથી પણ તેઓએ બ્રીડિંગ કર્યું છે. અને જોરદાર બ્રીડિંગ પર કચ્છના વાસીઓ જે ભેંસોમાં જોરદારનું બ્રીડિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો કે સારી નસલની જ છે. આપણી જેમ ઘણી ખરી ભેંસો બગડી જતી હોય છે કે રૂપ રંગ એ ઘણી તકલીફો આવતી હોય છે. અહીંયા ફક્ત ને ફક્ત કુંઢી જ ભેંસો છે, જોઈ શકો છો. બેસ્ટ ઓફ લક બધાને.